હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. તો આજે તબિયતમાં ઘણો ફેર છે. મતલબ કાલ કરતાં તો 70% જેટલું સારું છે. કાલ તો પેટમાં બહુ દુખતું ઊભું નથી થવાતું. તો આજે થોડું વજન વગરનું કામ કર્યું છે, કેમ કે હજી એટલી અશક્તિ છે, એટલી બધી વજન ઉચકી શકું ને એવી હાલતમાં નથી. અને પાણી બિલકુલ ભાવતું નથી, કડવું લાગે છે. તો અત્યારે લીંબુ પાણી બનાવ્યું. સવારમાં 1 ગ્લાસ પાણી માંડ પીવાનું છે. તો લીંબુ પાણી બનાવીને આપણે થોડું પીધા કરીએ એટલે વાંધો ન આવે. અને બીજું એ કે આ તો મમ્મીનો બર્થડે છે, તો હમણાં તમને વિશ કરાવું ને હજી આપણે તે રેડી થવાનું બાકી છે. એટલે ઘડીક ફ્રીજમાં મૂકી દીધી. તો જો આ બધાએ ટીચરના બર્થડેની ચોકલેટો ખાઈ લીધી ને. આ ભાઈ તો સીધી જ પૂછ્યા વગરની ખાઈ લીધી. હું બોલ દે જે બોલવું હોય એ. હા તો તું આટા મારસ. હા તો હવે વાલો ટાઈમ પતી ગયો ને. હવે આપણે નહીં, કાલે પ્રશ્ન જવાબ આપણે પૂરા તૈયાર કરીને જાઓ. હું પૂછીશ આવીને પહેલાં, પછી જ આગળ ચાલશે. કામ કરો, બધાને પૂરું લેસન ઘરે મોકલી દો. 14 પ્રશ્ન જવાબ ફરી લખતા આવશું અને લખતા આવશું. વાહ, જો લેસન નક્કી કરી લીધું. 2 વખત લખવાનો પ્રશ્ન જવાબ. બરાબર. પ્રશ્નનો જવાબ કેટલી વાર? 2 વાર લખવાના અને તૈયાર કરવાના. તો આજે ભાઈ મગ અને ભાત ખાવાના છે, સાથે શ્રીખંડ, કેમ કે ભાઈ મમ્મીનો બર્થડે છે. નહીં, હું ક્યાં રોટલી ખાઉં છું? આ તો 2 દિવસ તો તમે કોઈ કઈ નહીં કહો રોટલી ખાવાનું. નહીં ખાવ એટલું વધારે સારું છે. 2 દિવસ છુટ્ટી 2 દિવસ છુટ્ટી મળી છે મને. અને મમ્મી તમને ફરીવાર એકવાર હેપી બર્થડે. અને કમેન્ટ કરી દેજો બધા હેપી બર્થડેની. અને અહીંયા અમારી જમવાની ડીશ થઈ ગઈ છે તૈયાર. થોડોક શ્રીખંડ, મગ, ભાત અને થોડીક મમ્મી આપણે ઓલી તીખી એટલે ખાટી ચટણી થોડીક ખાશું. ખાટું થોડુંક હોય ને તો મજા આવે ખાવાની. ચાલો બધાય જમવા. તો અત્યારે પીઝાનો પ્રોગ્રામ છે અહીંયા. અને જો એક પીઝા અહીંયા બની ગયા છે, બીજો અહીંયા મૂકી દીધો છે. દેશી ઓવનનો જુગાડ છે. અને આ બની ગયો છે, મેલ્ટ થઈ ગયો એટલે. અને અમારા ઘરમાં બધાને સાદું ચીઝ અમૂલનું આવે છે, એ ભાવે એટલે આપણે એ લાવ્યા છે આ વખતે. દર વખતે મોઝરેલા લઈએ તો આની અંદર આપણે મસાલો યાદ તો દેશી સ્ટાઇલમાં ભર્યો છે. આ રીતે કોબી છે, કેપ્સિકમ છે અને ડુંગળી છે. થોડીક જેવું તેલ નાખી ચોળવી નાખ્યું છે. પછી એમાં શેઝવાન મસાલો, ચટણી અને સોસ નાખી દીધો છે. ઉપરથી આ મસાલો. હવે આના ઉપર ચીઝ ને એવું બધું આવશે. ચીઝ આવશે એટલે કંઈક આવું દેખાશે. અને જો મજા આવે તો આપણે થોડોક મેયોનીઝ નાખવાનું. નકર આપણા પીઝા આપણે રેડી થઈ ગયા છે અહીંયા. અને મમ્મીને પીઝા ખવડાવવાના છે બર્થડેમાં. કેમ મમ્મી? પપ્પા ભાવશે ને મમ્મીને? ખાઈ લેશે. સારું, હાલો પીઝા ખાઈ લઈએ બધા. બીજું હું તો જો બધા પીઝા ખાવા બેસી ગયા છે મમ્મીએ. અને મમ્મીએ તો બનાવતા ખાઈ હતો ને લીધું. કેટલા પીસ ખાધા મમ્મી? 2 પીસ. બસ પૂરું કરી દીધું. અવડા 2 પીસ. એ અવડા 2 પીસ ખાધા કે પૂરું થઈ ગયું. બીજું કંઈ ખાધું જ નહોતું આજે તોય. અને જો આ 2 ભાઈઓ તો બેસી ગયા છે. કેવા બન્યા? મસ્ત બન્યા ને. તો આજે થોડાક આપણે પહેલાં બનાવતા ને સૌથી પહેલાં એ ટાઈપના બનાવ્યા છે. કેમ કે પહેલાં આપણે કોબીવાળા બનાવતા. બધાને ઘરે આવી બધી અખતરા થયા જ હશે. મમ્મી કરાવી બધાને ઘરે આવા અખતરા થયા જ હોય કોબીવાળા. સૌથી પહેલાં આપણે બનાવતા જ્યારે પીઝાનું બધાએ નામ સાંભળ્યું હતું ને ત્યારે. તો એ ટાઈપના બનાવ્યા છે, પણ થોડું ચીઝ ને મસાલો ને મેયોનીઝ નાખીને વધારે બનાવ્યા એટલે વધારે સારા લાગે. જો સોસ નાખો છો કે લીંબુ નાખો છો? એટલે ખાટું કર્યું તો લીંબુ ન ખાય. ગળું ઓછું કહું છું. ટોમેટા કેચઅપ છે. એટલે હું એમ કહું છું ગળું ન ભાવતું હોય ને તો લીંબુ ન ખાય, ખાટું થઈ જાય. નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરજો. કાઢ દો લીંબુ. આપો ને ખાઈ લે. બસ માર તો થેલે પીસ છે હમણાં.
અને મારે જો બપોર થોડાક મગ પડ્યા છે બપોરના, તો થોડાક ખાઈ લઈએ અને છાશ પી લઈએ. અને એક ટુકડો આપણે ચાખી લીધો છે. આઈ હોપ કે પેટમાં દુખે નહીં, લગભગ તો ન જ દુખવું જોઈએ, છતાંય આપણે નથી ખાવા. તો મમ્મીને આજે અમે નાની એવી સરપ્રાઈઝ આપી છે. મમ્મી કેવું લાગ્યું તમને બધા આવ્યા એ? સરસ લાગ્યું. મને બહુ ગમ્યું. કોઈ મમ્મીને બિલકુલ ખબર જ નહોતી, એટલે માસીને ફોન કર્યો તો ધવલે ને મામાને ફોન કર્યો. કેમ મામા? હા જો ખબર હજી નથી ખબર એને, એટલે મેં કીધું ક્યાંય જવાનું નથી ને, તો મમ્મીને સર હા મમ્મી પપ્પા ને મમ્મી બે આવતા હતા, મેં કીધું હાલો આવો તમે હતો. તો અને જો આપણે બાઉલ બનાવ્યું છે, બધાને થોડું થોડું ટેસ્ટ કરવાનું છે. અને આજે કંઈ કેક બનાવવાની આપણી તેવડ નહોતી, એટલે બાઉલ ફટાફટ બની જાય તે બનાવી નાખ્યું છે. બધાય આવ્યા છે, ચાલો આપણે બર્થડે વિશ કરી દઈએ. આમાં પચા મારા હો, પચા એના એટલે પચા મારા તરફથી અચ્છા એના. મમ્મીને નાની એવી સરપ્રાઈઝ આપી અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ. આવી ગયું તમે